તો મિત્રો આપણે આવી ગયા છીએ લીંબડી ગામને આંગણે. આજે સોનલ બીજનું ભવ્ય મહોત્સવ છે. અહીંયા દાંડિયા રસનું આયોજન થવાનું છે અને આજે રાત્રે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન થવાનું છે. તો ચાલો ચાલો હાલો. તો આપ જોઈ રહ્યા છો આસ્થા સાઉન્ડના સથવારે લીંબડી ગામના આંગણે હિરલ દાવડાના વ્લોગમાં જોઈન થઈ જાઓ. મારી સાથે જોવો ને અરે બોલજો ને. મારી સાથે મારા પરમ મિત્ર જેડી બાપુ જોબાળાથી ઉપસ્થિત થયા છે. બહુ સારા એવા વ્લોગ બનાવે છે, જોકે ભજને ગાય છે અને સારા એવા મળવા જેવા માણા. અત્યારે આપણે એમને માણશું, તમને આખું સ્ટેજ બતાવું. આખું ગ્રાઉન્ડ તમે જોયું અને આખો સ્ટેજ જુઓ, ફૂલ રિધમથી ભરચક. આ બધા સાજિંદા બહુ સારા જોરદાર સમજુ સાજિંદા છે અને બધાને સાંભળવા એ પણ જીવનનો લાવો છે. અને ભાઈ શ્રી જેડી બાપુ એમને મળવાનો આનંદ કંઈક ઓર છે, કારણ કે આકલો પડકારો મહેમાન ગતિ બધી હંમેશા દિલથી હોય છે. અને કહેવાય ને કે જે વ્યક્તિ સાથે દિલનો નાતો હોય એને મળવાનો આનંદ કંઈક અલગ હોય. એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી જેડી બાપુ. બોલો હવે તમે. હિરલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધુ ને વધુ જોજો. એ નતું કહેવાનું, એ મારે કટ કરવું પડશે. ફાઇનલી અમે પાછા લીંબડી ગામને આંગણે નામને પહોંચી ગયા છીએ. રાજભા સાથે મુલાકાત થઈ ગઈ અણધારી. અમને બહુ આનંદ થયો અને આમને આનંદ નથી થતો, ક્યારના બોલ બોલ કરે વચ્ચે. હા, અને રાજભાના રાજભાઈ કીધું નામ મને યાદ નથી રહ્યું, અઘરું પડ્યું થોડું એટલે. અને પાછળ ચારણ વાત કરી રહ્યા છે ફોનમાં, એમને વ્લોગ હોય તો વ્લોગમાં રહેવી. અને માતાજીની શોભાયાત્રા તમે જોઈ શકો છો સોનભાઈ માની. આજે સોનલ બીચ સૌ માનવ મેરામણ ભાવ ભર્યું મંટન આજે આવ્યા છે. અને આ ભાઈ હમણાં વચ્ચે બોલતા હતા ને, આ ભાઈ શું નામ? હા, ગિરી બાપુ. બહુ આનંદ અપાવી હજાર. અને આ અમારે ગોકુળ બાપુ જોબાળા ગામથી પધારેલ છે. સારા એવા ભજન આરાધક. ગોપાલદાન મારો ફોન નતો પડ્યો હમણે. અને આ બધાને તમે જોઈ શકો છો ચારણ ને એમ નહીં મહેમાન ને ફોટા પાડવા દેવી. હા, હમણાં ખોટી નોટ ઉડાડી હતી ને. અને આ અમારે શક્તિદાન ભાઈ, આમને મારો ફોન નથી પડ્યો, મને બહુ ખોટું લાગ્યું, પણ હું કહીશ ડાયરામાં. યાત્રાની અંદર હોય વાગતું હોય ડીજે, એમાં ફોન ન ઉપડે. હા, પણ હવે તો ઉપડે ને. ના ના, આ રાણી નહીં કાઢવાની. તો ગરબાનું આયોજન થઈ રહ્યું છે, એમાં પણ હવે સોલો મારી દીધો છે બધા સાજિંદા મિત્રોએ. ટૂંક જ સમયની અંદર અહીંયા ભવ્યથી ભવ્ય રાસ ગરબાનું આયોજન થશે. સારા સારા નામાંકિત અનામાંકિત બધા જ કલાકારો ગાશે અને હું પણ હસું એ બધાને જોવામાં. તો ચલો જોઈએ અને સાંભળીએ કંઈક નવું. તમે ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જાઓ કે કોઈ પ્રસંગમાં જાઓ એટલે એક બે વ્યક્તિ તો હોય જ તે કે એમની પાસે નાના છોકરાને હનર કરાવવાનું કંઈક ને કંઈક હોય. અમારે વિજયભાઈ રહ્યા ને ચારણ, એ પોપટ લઈને આવ્યા. એક પોપટ હાટું જેટલા છોકરા હનર કરે એમને ખબર હોય. એક છોકરાએ તો હનર કર્યું, જોવો હાથમાં પોપટ લઈ લીધો. તો
અમારે મેહુલભાઈ માઇક ચેક કરે ક્યારના. જોયું એટલે સાઉન્ડ બનશે ભૂકા કાઢે એવું. લો આ છે લીમડી ગામથી હા ફૂલવાળા. આમને મારા બ્લોગમાં એ હાટું આવું છે કે એમના હારા વિડીયો જોવે. હવે મારા 14 મહિના બાકી છે નોકરીના. બધા કે તમારે કઈ કરવું નથી. મેં કીધું તંબુરો કઈ કરવું નથી. શાંતિથી બેવું છે. ભજન થાય તો કરવા છે. જવાય તો જવાનું ભજનમાં થાય એટલું. બાકી બીજું હવે કઈ ધંધા કરે કઈ મેળ પડે એવાનું હવે શું કરવાના. 35 વર્ષ 36 વર્ષ આ ચોલાયું હવે પછી શું કરવાનું હોય. એટલે ફાઇનલી જેટલું કમાય આપણે સમજાય. જેટલું કમાય આપણે પ્રફુલભાઈ ની જો આખો દી રાત દી ચાલુ છે. એમના બધા દોરડા ચાલુ. આટલા લાવો આટલા લાવો આટલા લાવો. શું શું બધા રાખ્યું. મોજ. એવું તો કરવું ને આપણે કે ભાગવત જોવા પીવામાં વાર લાગે. ના ના વાંધો નહીં આવે. એમ તો હાલે આ જિલ્લા ખાઈ પીવું ન થાય થઈ જાય. તમને આમાં એટલે આ લાઈનમાં થઈ જાય એવું છે. વીરા પરણીને પાછા મળ્યા છે અમને એટલે માહિતી થોડા મોડા પહોંચ્યા છે. 2 મિનિટનો વ્લોગ બને છે. તમે આવી જશો વ્લોગમાં. રાજભાઈ બહુ સારી વાત કરી જિંદગીના જ્ઞાનની. ગીતાનો આખો સાર કહી દીધો ટૂંક સમયમાં. 35 વર્ષ કે બધી મોહમાયા છે કાઢ્યા પછી હવે આમાં પછી આજ કરવાનું. બરાબર. એટલે અમે એવું વિચારવીએ કે માતાજી એવા આશીર્વાદ આપે કે અત્યારથી નિવૃત્ત થઈ જાવી. એવી પ્રોગ્રામની લાઈન ચડી જાય ને એક નાઈટના 2-5 લાખ બજેટ થઈ જાય. મહિનામાં 20 પ્રોગ્રામ રે. ના ના ઉભા રહો. જોઈ શકો છો મેં અત્યારે આ માઇક લીધું છે નોઇઝ કેન્સલેશન વાળું. આમાં હાલો હાલો બોલી એટલે સંભળાય. જો કે બહુ મોંઘા ભાવ નહીં. સાઉન્ડ વાળાને લઈ લીધું છે. મને કહેતા તમારી પાસે રાખો. મેં કીધું આપે એ બીજા. પણ પછી ખબર પડી કે આ માઇક રહ્યું ને એ આખી સિસ્ટમ હોય ને આવડિયા તો હાલે બાકી ન હાલે. મેં કીધું બુલેટ હાંકતા હાંકતા કહીશું ચલો સાઈડમાં ચલો સાઈડમાં ચલો. પણ આટલી બધી સિસ્ટમ બુલેટમાં નહીં સંભળાય એટલે પાછું આપી દેવી. હાલો ફાઇનલી પીરસવા ઉભા રહી ગયા છે. આ ભાઈ દાળ પીછે ઓલા ભાઈ શાક પીછે ઓલા સંભારો. ઈ તો મોઢું નથી દેખાતો. આમ મોઢું કાઢો ને તો દેખાય ના દેખાય. હા અને આમ મોઢું કાઢો આમ આમ મોઢું કાઢો. ઈ ભાઈ હે ને અળવિત્રા હે ઈ રોટલી આ ભાઈ બને એના પછી તે ભાઈ અને આ ભાઈ તમે જોયો ભાત લેવા આવ્યા છે. નવું ભાત મને બીજું કામ આપી દીધું. હા મને ખબર જ હતી. અને આ ભાઈ જાય છે આવું ભાઈ આવશે હમણાં પાછા આપણે મળી ભાઈ શ્રી હિતેશભાઈ પટેલ અત્યારે ઉપસ્થિત થયા છે. એમને મળશું આપણે હમણાં મેળા જેવા માણા છે. અને આ ભાઈ બહુ સારા એવા સુરીલા ગાયક છે. અમે આપણે સાંભળ્યા દઉં ને ભાત એટલે આવશે મજા. આવો આવો તમે આ જોઈ શકો છો. આ રહ્યું ને હકીકતમાં આ સંભારાનો રસો વાયેલો હોય ને એ ધાણાજીરુંનો હળદર વાળો. હવે અમે આ 2 ગ્લાસ લઈને જઈશું એટલે સૌથી પહેલા વિચારશે કે આ વસ્તુ સારી નવી આવી છે એટલે લાવો. એટલે તમે જોઈ શકો છો આ અમે ગ્લાસ લીધો છે અને આ સ્પેશિયલ અમારા માટે બનેલું છે. કોઈના બાઇકમાં નથી આવી એટલે અમારે આ ભાઈઓ હાલો એશ કરો. શું લાયા એશ કરો. પાણી હે બીજું ભાઈ જોજો આ હું લઈ લો આ હું લઈ લો નો ચીનો ને મકાઈ હું લેવા. એટલે તમે જોઈ શકો છો. અમને દાળ આપો. અમને દાળ આપો. આ વસ્તુ આપણે પેલા વડીલનો વારો બરોબર. પેલા વડીલનો વારો. પેલા વડીલ ગણેશને પીવડાવ. હું પેલા ચમચે ટેસ્ટ કરું એમને ન પીવું. એવું થોડી હાલે. હાલો બે ચારણ વચ્ચે રીફાઈ યાર. હાલો 3 જણા વચ્ચે. ચારણ પાણી કાઢી નાખો.
આપણે વિચારે કે આ ગમે એમ કઈક નવું લઈને આયા હાલો આવી ગયો હાલો ત્રીજું કોણ બીજું તું કામ દેવામાં ધ્યાન રાખો ને. નથી વાંધો અત્યારે સોનલ બીજ નિમિત્તે બધા મિત્ર મંડળ મળ્યા છીએ. અમારે બકરાણાથી ભાઈ શ્રી સિદ્ધરાજભાઈ બહુ જૂના મિત્ર, અને હેમંગ બાપુ તમે જો કે ઓળખતા હોય, આમને મારી ઓળખાણ ન આપને, મારી એમની ઓળખાણ ન આપવાની હોય. એનું કારણ એ કે ફેસબુકમાં અત્યારે સૌથી હાઇલાઇટ આ ભાઈ હોય, પહેલા ભેગું સીધું એમનું હેશટેગ આવી જાય. હા, અને અમારે આહા લાલાભાઈ, ખાવ એટલે ખાતા રહી જાઓ, અને તબલા સાંભળો એટલે સાંભળતા રહી જાઓ. મજા જ આવી રાખે. અને તમને ઓળખો હો, ખડકો પકડી દઉં. હા, ચાલુ છે ને? હા, ચાલુ છે. ભાઈ શ્રી નિલેશભાઈ પ્રજાપતિ, નાગરભાઈ અને કૃપાલભાઈ તબલા ઉસ્તાદ. સંગીતના બધા ટૂંકમાં સંગીતના બધા ઘરેણા અહીંયા છે, તમે જોઈ શકો છો. આ બધા ઘરેણા છે, અને હું ઘરેણું બનવાનો બાકી છું. ખબર નહીં કુદરત જેદી બનાવે એટલે જેદી બનવી નક્કી નહીં. લગડી તો છે જ તે, પણ કોની ઓલા ટીપી ઘા મારીને ઘાટ આપે ને કે ઈ બાકી છે એટલે ઈ કોઈ મારો વારો ન થવો દેતો હાજર ભાઈ પ્રોગ્રામમાં.
મારી વિસરે હતી હંસવાહિની મારી દુર્ગા દેવ સુમન સતુરાઈથી સિતરેડ ચાકડા અને તોળે બારણે વાંઝા